શું તમે તમારા બાળક માટે તમારા પેરેન્ટિંગને થોડું બેટર કરવા માંગો છો? તો આ 5 બાબતને ચોક્કસ અપનાવો. નંબર 1, તમારા બાળકને જવાબદારી નાનપણથી જ સમજાવી દો. જેમ કે પોતાના દરેક કાર્યો પોતે જાતે કરવાના છે. પછી એ સ્કૂલે જવા માટે તૈયાર થવાનું હોય, સ્કૂલ બેગ પેક કરવાની હોય, હોમવર્ક કરવાનું હોય કે ઘરના પોતાના નાના નાના કાર્યો જાતે કરવાના હોય. નંબર 2, બાળકને પોતાના નાના નાના પ્રોબ્લેમ જાતે સોલ્વ કરવા દો. તમે તેમાં ઇન્ટરફિયર ન કરો. તમને ખ્યાલ છે, જ્યારે બાળક પોતાની રીતે સોલ્વ કરતું જશે ને એના પ્રોબ્લેમ, તો એ મોર એન્ડ મોર કોન્ફિડન્ટ બનતું જશે. નંબર 3, બાળકનું ડેઇલી રૂટીન પ્રોપર રીતે સેટ કરી દો, જેથી બાળકને આખો દિવસમાં ક્યારે પણ ટેન્શન નહીં થાય, ક્યારે પણ હળબડી નહીં થાય, કારણ કે એને ખ્યાલ છે કયા કાર્ય પછી કયું કાર્ય કરવાનું છે. તેને કારણે બાળકનો સ્વભાવ પણ ધીરે ધીરે શાંત થતો જશે. નંબર 4, બાળકને તેના ઇમોશન્સ સમજી શકે ને એ ચોક્કસ જુઓ. જ્યારે રડે છે ત્યારે ખીજાવાની જગ્યાએ તેને સમજાવો કે કેમ રડવું આવે છે, કેમ હસવું આવે છે, કેમ દુઃખી છે અને કેમ ગુસ્સો આવે છે. આ દરેક વસ્તુ એ સમજી જશે ને તો તેના માટે ખૂબ બેનિફિટ થશે. અને નંબર 5, ડરથી ડિસિપ્લિન ક્યારે પણ નહીં આવે. તો બાળકને ખીજવવાની જગ્યાએ યોગ્ય રીતે સમજાવી આ દરેક વસ્તુનું ઇમ્પ્લિમેન્ટ તમે કરી શકો છો. કારણ કે આપણે આપણા ચાઇલ્ડને પરફેક્ટ કે સ્માર્ટ નથી બનાવવા, આપણે આપણા બાળકને કેપેબલ બનાવવા છે.